પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ભગીની સમાજ પાટણ જનતા હોસ્પિટલ ડીટીઓ અને દિશા સંસ્થાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ એઇડ્સ દિવસના ભાગરૂપે પાટણ નવા બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનમાં આઈઈસી એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પાટણના ડેપો મેનેજર સહિત સમગ્ર સ્ટાફ તેમજ રેલવે સ્ટેશન માસ્ટર રેલવે સ્ટાફને રેડ રિબિન બાંધવામાં આવી. સાથોસાથ તમામ પેસેન્જરો અને મુસાફરોને HIV એઇડ્સની માહિતી પ્રદાન કરતા પ્લે ફ્રેમ સહિતનું સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં આશરે 1000થી વધુ લાભાર્થીઓને HIV એઇડ્સ અંગે માર્ગદર્શન આપી HIV ટેસ્ટ માટે નજીકની ICTCનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી. પાટણ ભગીની સમાજના મનીષાબેન ઠક્કર, જનતા હોસ્પિટલના ડૉક્ટર પ્રવીણાબેન, DTO ડૉક્ટર દેવેન્દ્ર પરમાર સહિત સંસ્થાની મહિલાઓ, જનતા હોસ્પિટલ સ્ટાફ, પરિવાર અને દિશા સંસ્થાના સભ્યો સહિત ઉપક્રમે આયોજિત વિશ્વ એઇડ્સ દિવસના ભાગરૂપેના કાર્યક્રમમાં પાટણ ડેપો મેનેજર, રેલવે સ્ટેશન માસ્ટર સહિત સમગ્ર ST અને રેલવે પરિવારે સુંદર સહયોગ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો. વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ અવેરનેસ કાર્યક્રમ આગામી તારીખ 20 ડિસેમ્બર સુધી જુદી જુદી જગ્યાએ યોજાનાર હોવાનું ભગીની સમાજના મનીષાબેન ઠક્કરે જણાવ્યું. અહેવાલ ગુમાનસિંહ વાઘેલા સાથે રતનસિંહ વાઘેલા, પાટણ. અબ તક.